નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો લાખો ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિયમ લાગુ કરાયો છે। સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં નોંધાયેલા લાખો ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિયમ લાગુ કર્યો છે, જેને અવગણવાથી ખેડૂતોના હપ્તા રોકાઈ શકે છે। સરકારે હવે પીએમ કિસાન યોજના માટે એક અનન્ય ખેડૂત આઈડી ફરજિયાત બનાવ્યું છે। તો સરકારે હવે પીએમ કિસાન યોજના માટે એક અનન્ય ખેડૂત આઈડી ફરજિયાત બનાવ્યો છે। આ ખેડૂત માટે એક ડિજિટલ ઓળખ છે, જેમાં જમીન, પાક, કૃષિ પ્રવૃત્તિ અને આવક સંબંધિત તમામ માહિતી સામેલ છે। સરકારનો ધ્યેય છે અને સુનિશ્ચિત કરવાનો છે કે યોજનાનો લાભ ફક્ત પાત્ર ખેડૂતો સુધી પહોંચે અને છેતરપિંડી કરનારા લાભાર્થીઓ અટકાવે। તો ખેડૂત આઈડી રાખવાથી ખેડૂતોને ઘણા ફાયદા મળે છે। આમાં ખાતર અને બીજ સબસિડી સચોટ રીતે પ્રાપ્ત કરવી, પાક વીમો દાવાનો સરળ બનાવવા, વારંવાર દસ્તાવેજો સબમિટ કરવાની જરૂરિયાતને દૂર કરવી અને તેમને એક જ આઈડી દ્વારા ભવિષ્યની સરકારી યોજનાનો લાભ મેળવવાની મંજૂરી આપવી સામેલ છે। તો ખેડૂતો તેમના રાજ્યના એગ્રીસ્ટિક પોર્ટલની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકે છે। આધાર દ્વારા KYC કરો, જમીન અને કુટુંબની માહિતી ઉમેરો અને ચકાસણી પછી ખેડૂતો ઓળખપત્ર જારી કરવામાં આવે છે। જો ખેતરો અલગ અલગ સ્થળો સ્થિત હોય તો બધી માહિતી ઉમેરવી જરૂરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।